ઇસ્કોન મંદિર વડોદરા શહેર દ્વારા 45મી શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન આષાઢ સુદ બીજ આષાઢી બીજ ગુરુવાર તારીખ 16 જુલાઈ 2026ના પાવન અવસરે ઇસ્કોન વડોદરા દ્વારા 45મી વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ઇસ્કોનના સંસ્થાપકાચાર્ય પરમ પૂજ્ય શ્રી શ્રીમદ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદે શ્રી જગન્નાથ રથયાત્રાની શરૂઆત વિશ્વના અનેક શહેરોમાં કરીને તેને વૈશ્વિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહોત્સવનું સ્વરૂપ આપ્યું છે। આજે વિશ્વના અનેક દેશો અને શહેરોમાં શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન થાય છે, જેમાં લાખો લોકો શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે। દર વર્ષે ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં 1000થી વધુ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે। વડોદરાની આ રથયાત્રા શહેરનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવ બની ગઈ છે, જેમાં વડોદરાના નાગરિકોનો અભૂતપૂર્વ સહયોગ પ્રાપ્ત થાય છે। દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને નગરજનો ભારે ઉત્સાહ સાથે આ મહોત્સવમાં સહભાગી બને છે। જગન્નાથપુરીની પરંપરા અનુસાર જ્યાં ગજપતિ મહારાજ ભગવાન શ્રી જગન્નાથના રથની આગળ માર્ગની પવિત્ર સફાઈ કરે છે, તે જ પરંપરાને અનુસરી વડોદરાના માનનીય મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા અન્ય મહાનુભાવો સાથે રથયાત્રાના પ્રારંભ પહેલા પરંપરાગત પાહિંદ છેરા પહેરા વિધિ સંપન્ન કરી। વિશેષ છે કે દર વર્ષ જેવી રથના યાત્રા થશે નગરની મુખ્ય માર્ગો ઉપર, જેવી રીતે લોક દર્શન કરી શકશે અને રથ ખીંચી શકશે અને પ્રસાદ વિતરણને માટે ખાસ 40-45 હજાર કિલો શીરો પ્રસાદની વ્યવસ્થા હાથથી હાથના વિતરણ રથની પાછળથી 5 ગાડી ઉપર પ્રસાદ રાખશે અને મંદિરમાં રથયાત્રા પછી ભંડારા છે 10-20 હજાર લોકોને માટે પ્રસાદ જમવાની રૂપમાં અને કીર્તનને માટે અમારા ઘણા ભક્ત વૃંદાવનથી દક્ષિણ ભારતથી વડોદરાના કીર્તન મંડળ જે રોજ મંદિરમાં કીર્તન કરે છે, ખૂબ સુંદર કીર્તન થશે જ। આ બધી વ્યવસ્થા થઈ ગઈ। સાંસ્કૃતિક નગરી, ધર્મનગરી અને ઉત્સવપ્રિય નગરી આ વખતે 45મી રથયાત્રા ઇસ્કોન મંદિરના જે પ્રભુદાસ નિત્યાનંદજી અને બાસુગોરજીના માર્ગદર્શનમાં થવા જઈ રહી છે। 16મી તારીખે બપોરે 2:30 વાગે વડોદરા રેલવે સ્ટેશનથી આ રથયાત્રાનું ગીતાબેન મકવાણા જેઓ આપણા વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી છે એમની પહેલ વિધિ દ્વારા શરૂઆત કરવામાં આવશે। ત્યારબાદ જેનો પરંપરાગત રૂટ છે એ રૂટ ઉપર આખી રથયાત્રા આવવાની છે। ભગવાન જગન્નાથજી જ્યારે નગરચાર્યા ઉપર આપણા સ્થાન પર પધારવાના છે ત્યારે સૌ ભાવિક ભક્તોને વિનંતી છે કે આપણે શાંતિથી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભગવાનના દર્શન કરીએ, ભગવાનના દર્શનનો લાભ લઈએ। પ્રસાદની પણ વ્યવસ્થા ઇસ્કોન મંદિર તરફથી રાખવામાં આવી છે। 45,000 દેશી ઘીમાંથી બનેલો શીરો પ્રસાદમાં રહેવાનો છે। સૌ ભાવિક ભક્તો દર્શન અને પ્રસાદનો લાભ લે, શાંતિપૂર્ણ રીતે રહે એ હું સૌને અપીલ કરું છું અને ભગવાન જગન્નાથજીની આ 45મી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુખી સંપન્ન રીતે થાય એ પ્રકારની ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરું છું। ધન્યવાદ।